ક્રાઇમ કહેવાય. આમ તો કહેવાય સંગઠિત ષડયંત્ર કરી અને ભાજપના જ માણસોએ જથ્થાબંધ નકલી મંડળીઓ ખોલી નાખી. હજારો ખેડૂતોની જાણ વગર, માહિતી વગર ખોટી સહીઓ કરીને, જે જિંદગીમાં ભણેલા નથી એની અંગ્રેજી કરશુમાં સહીઓ કરી અને આવી રીતે ખોટી સહીઓ કરી, ખોટા રેકોર્ડ ઉભા કરી અને મંડળીઓ બનાવી અને ખેડૂતોને લૂંટવાનો ધંધો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે. ખેડૂતો એનાથી બહુ નારાજ છે. જૂનાગઢના બધા તાલુકાઓમાં મારી પાસે બધા તાલુકાઓની ડિટેલ આવી છે, જેમાં વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ બધા તાલુકામાં આવી ખોટી મંડળીઓ ખોલી અને ખોટા બોગસ મતદારો ઉભા કરી એપીએમસીની ચૂંટણીમાં, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સંઘની ચૂંટણીમાં આ મતદારોનો ઉપયોગ કરી અને લોકશાહીનું ખૂન કરવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે. તેની સામે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે. અમારો પણ ખેડૂતોને સપોર્ટ છે. ભગવાનજીભાઈ આજે કંઈક મિટિંગમાં વિરોધ દર્શાવ્યો તો શું મામલો હતો? આજે મારી બાજુમાં જ બેઠા હતા ભગવાનજીભાઈ, આપણે માંગરોળના ધારાસભ્ય. એમનો કંઈક પ્રશ્ન હતો અને 2 વખતથી એ પ્રશ્નની રજૂઆત કરે છે. પછી છેલ્લે એ આક્રોશમાં આવી ગયા અને મિટિંગમાંથી ઉભા થઈ ગયા અને એમણે એવું કીધું કે ભાઈ હવે આ મિટિંગમાં પ્રશ્નનું નિરાકરણ ન આવવાનું હોય તો મારે આ મિટિંગનો હું બહિષ્કાર કરું છું અને તમે આ મિટિંગ બંધ કરી દો, આ ટાઈમ પાસ છે. હવે એમનો મુદ્દો શું છે મને બહુ ડિટેલ ખબર નથી, પણ ઉભા થયા. પછી અધિકારીઓએ વિનંતી કરીને, અમે ધારાસભ્ય તરીકે પણ એ અમારા સિનિયર છે ઉંમરમાં, અનુભવમાં, એટલે અમે વિનંતી કરી કે ઠંડા થઈ જાઓ, થોડુંક શાંત મગજથી આપણે વાત કરીએ અને એમને બેસાડ્યા અને પછી એમના મુદ્દા પર પણ એમણે એક વખત તો બહિષ્કાર કરીને ઉભા થઈને આમ કાગળ લઈને હાલતા થઈ ગયા કે ભાઈ આ નિરાકરણ જ નથી આવવાનું તો શેની મિટિંગ કરો. જોકે અંદરખાને તો અમારો આ જ વાંધો, અમારે પાણીની ટાંકીઓ તોડવા માટે 1 વર્ષથી સંકલન આવડા મોટા સાહેબો આવે છે, મોટી ગાડીઓ, ડ્રાઈવરો, ડીઝલ, પેટ્રોલ, એસીના કરોડોનો ખર્ચા, અને 1 વર્ષથી ટાંકી તોડવાના પ્રશ્ન નિરાકરણ ન આવે તો આ બધા સરકારી સાહેબો શું કામ ભેગા કરવાના? એટલે એમનો આક્રોશ વ્યાજબી છે. બધા ધારાસભ્યો આક્રોશ વ્યક્ત કર્યો છે. અરવિંદભાઈએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો, દેવાભાઈ સાહેબે પણ આજે ખૂબ આક્રોશ કર્યો. એમણે પણ એમના અલગ મુદ્દાઓ બાબતે એટલે બધાએ આક્રોશ વ્યક્ત કર્યો કે કામ નથી જ કરવાનું તો શું કામ મિટિંગ કરો છો ભાઈ? મિટિંગ જ બંધ કરી દો. મિટિંગ થાય તો કામની આશા રહેશે, મિટિંગ નથી થવાની, કામે નથી થવાનું, તો વાત પૂરી. ઓકે. મામલો છે, શું એનું નિરાકરણ હોય તમારા મતે? અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા તો ગંડુ રાજાનો પાઠ ભણવામાં આવતો. અંધેરી નગરી ને ગંડુ રાજા. ગંડુ રાજા એટલા માટે હતા કે એક કડિયાની ભૂલથી દિવાલ પડી ગઈ, એક છોકરો દબાઈને મરી ગયો, એટલે ગંડુ રાજાએ નક્કી એવું કર્યું કે કોકને તો સૂળીએ ચડાવવો પડશે. સૂળીએ ચડાવવા માટે જાડા માણસની જરૂર પડી. હવે ઓલો કડિયો બચારો મજૂર માણસ પાતળો હતો, એટલે ગંડુ રાજાએ કીધું જે હોય જાડો લાઈન સૂળીઓ ચડાવી દો એટલે ન્યાય થઈ ગયો ગણાય. હવે જૂનાગઢના જંગલમાં સિંહો વારે ઘડીએ માનવ ઉપર અત્યારે એટેક કરે છે. આ પ્રશ્ન કઈ ગિરનારના પગથિયા પૂરતો નથી. રાજુલામાં આ પ્રશ્ન છે, ભાવનગરમાં એ પ્રશ્ન છે, જૂનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથ બધે પ્રશ્ન છે. પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મિટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું કોઈ તો ગંડુ રાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડીએ, એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે. તો સિંહ માનવ ઉપર એટેક કરે છે, એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મ ને ક્યાં લગ્ન કર્યા બધી ડિટેલ લેશે. હવે ચડી જા, હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય. ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે. કોઈ તો સમજાવવાના કે કઈ દુનિયામાં જીવો છો. આજે સિંહની વસ્તી વધી. આજે માનો કે સરકારના ચોપડે 1500 સિંહ છે. જે દિવસે 4000 થઈ જશે ત્યારે શું આપણે ઘરે જવાનું રજીસ્ટ્રેશન કરાવવાનું? આ વન વિસ્તારના જે ગામો છે, સાસણ ગીરની આસપાસના ગામો, એટલે ઘરેથી બહાર નીકળો તો ડેલે રજીસ્ટ્રેશન કરાવવાનું. ઘરની બહાર જાઉં છું, અંદર આવો તો આવું હોય. આજે 1500 સિંહ છે અને તકલીફ ઊભી થઈ છે. સિંહના બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે, માણસ ઉપર એટેક કરતો થયો છે. તો એનું સોલ્યુશન શું? તો સિંહના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો, એના બિહેવિયરનો અભ્યાસ કરો કે કેમ સિંહને આવું કેમ થઈ ગયું અચાનક. બીજું કે 1500 માંથી 2500 સિંહ જે દિવસે થઈ જશે તે દિવસે એને જગ્યા કેટલી જોઈશે, એટલી જગ્યા ગુજરાતમાં છે કે નહીં હોય તો રસ્તો શું? સિંહનું હવે જે જન્મદર ઘટાડી દેવો કે જન્મદર કુદરતી રીતે હાલવા દેવો, એની ઉપર કોઈ ચર્ચા કરવાના બદલે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની પગથિયા ઉપર કે એક સિંહ એક બાળકને ખેંચી ગયો. હવે બધાનું રજીસ્ટ્રેશન, હવે રજીસ્ટ્રેશન કરાવીને પગથિયા ઉપર જાવ, સિંહ ખાઈ જાય, કોની જવાબદારી?
રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્કની, કોન્ટ્રાક્ટરની, વન વિભાગના સાહેબોની, કોની? એટલે આ અંધેરી નગરી ગંડુ રાજા છે. કંઈ પણ ઘટના બને એટલે ગંડુ રાજાની કમિટી મળે અને જાડો માણસ ગોતીને ફાંસીએ ચડાવી દો, ન્યાય થઈ ગયો. આ જ હાલે છે. મંડળીમાં આ જ ન્યાય, વનમાં આ જ ન્યાય, જમીનમાં આ જ ન્યાય, રોડ ખાતામાં ગંડુરા, બધે આ જ હાલે. અમારે તો બોલવું શું? અમને તો દુઃખ થાય છે કે અમને પૂછો, અમે ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે, ગીર વિસ્તારનો છું. અમને પૂછો કે ભાઈ આ સિંહ માણસ ઉપર એટેક કરે છે તો આનો રસ્તો શું? તો અમે અમારા ખેડૂતો પાસેથી સૂચન લઈને તમને કહેતા કે સિંહનું માઇગ્રેશન ઉપર વિચાર કરો, જંગલની જમીન વધારવા ઉપર વિસ્તાર કરો. ગીરની અંદર માલધારીઓ જે રહેતા હતા એના કારણે સિંહને ખોરાક અંદરની અંદર મળી રહેતો હતો. હવે ખોરાક નથી મળતો એટલે એ ગામમાં આવે છે. શરૂઆતમાં જ્યારે સિંહ જંગલમાંથી રેવન્યુમાં આવ્યા તો માત્ર ઢોરનું મારણ કરતા, હવે માણસનું મારણ ચાલુ કર્યું. તો સિંહને ગીર છોડવાની ફરજ પડી છે. સિંહને જગ્યા ટૂંકી પડે છે. આજે 1500 સિંહ છે, કાલે 2500 સિંહ થાય. તો હું સરકારને એક જ વિનંતી ખેડૂતો વતી કરું છું કે જેટલા સિંહ છે જેના માટે જગ્યા નથી એ બધા માટે એક આલિશાન સિંહ કમલમ બનાવવામાં આવે ને એ કમલમમાં બધા સિંહને મૂકી દો અને દરેક સિંહોને પેજ પ્રમુખ તરીકેનો હોદ્દો આપી દો એટલે અમારા ખેડૂતો શાંતિથી રહી શકે. આ શું રોજ ઉઠીને છોકરા ખેંચી જાય, રોજ ઉઠી ખેતરોમાં મારણ થઈ જાય, જંગલ ખાતું આવીને અમને દબાઈ જાય? આ વાત વ્યાજબી નથી.